હેલો ગાઈઝ, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો અમે અત્યારે છે ને નીકળીએ છીએ આઈફોન લેવા માટે. અને હવે આવી ગયા છે, જો રાસ આવી ગયા છે. ઘેરથી બ્લોગ ચાલુ કરવાનો હતો પણ ઘેરથી તો ટાઈમ જ ના મળ્યો, એટલે અત્યારે અંકર આવી ગયા. ભાઈબંધના બધા જઈએ જો સરપંચ અમારા ગામના, અને હું કરણ અને સરપંચ અમારા ગામના સરપંચ. અને કરણ ગયો છે એટીએમની અંદર પૈસા ઉપાડવા માટે. અને આઈફોન 15 લેવાનો આપણે બ્લેક કલરનો. તો એ ઘર આવી જવા આવ્યો છે. અને બ્લોગ તો ઘેરથી ચાલુ કરવાનો હતો પણ ટાઈમ જ ના મળ્યો. ઘેર તો બધું ફોર્મ ચાલુ હતું એટલે ટાઈમ ના મળ્યો, એટલે પછી અડધે આવીને બ્લોગ ચાલુ કર્યો. તો હવે ડાયરેક્ટ આપણે દુકાન પર જઈને જ મળીએ, બરાબર? ફોન લેવા પંકજને બોલાયો પાછો. કરણ સરપંચ આવી ગયા છે દુકાનમાં જો લેવા. લઈ લે હાથમાં બતાય એમ ખાલી. તો ગાઈઝ આપણો ફોન આવી ગયો. હા, લોગાની કિંમત આ બતાય. આ બાજુ લોગો રહ્યો. આ લોગાની કિંમત. હા, કારણ તો એક્સાઇટમેન્ટ તો જો. પડશે તો ફરી હપ્તા તો ભરવા જ પડશે. Realme 16 Pro. Realme આવે છે. પાછો ન બતાવ્યો. આવી ગયો. બેન આ શું કરતો હશો કરો? તો ગાઈઝ ફોન તો આવી ગયો ને. ચાર્જરે આવ્યું. સરપંચ ઓપનિંગ કરા ચાર્જર. લોગિન કરીને જોવું પડે સાહેબ. એક્ઝેક્ટલી તમારે જે લેવો હોય તે ગેડે લઈ કરાય. તમે અત્યારે કરો ને જે આપણે એમને લઈ લો. લોન તો થઈ જાય તમારો. બિલકુલ ભાઈ મને નહીં થતો. 20 25 ભરવું છે તો લોન તો થઈ જશે. બજાજ આઈડીએફસી બેવ અવેલેબલ છે. ગમે તે એક ફાઇનાન્સમાં થઈ જાય. આઈડીએફસી તો માં બાઈક નો તો ચાલે. તો વાંધો નહીં, થઈ જશે. તમે આવજો. ઓકે. થોડાક ટાઈમ પછી 16 છોડાવવાનો હોય.